जिकास 2026 गुजरात कॉमन एडमिशन सर्विसेस कॉलेज एडमिशनના ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થઈ ગયા છે। અહીં આજે આ વિડીયોમાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સ્કૂલ લિવિંગ ફરજિયાત થઈ ગયું છે આ વર્ષે, તો તેના અહીં રાહતના સમાચાર આવેલ છે, તેના વિશે આ વિડીયોમાં જોઈશું। નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। चैनल पर नवा हो तो मित्रों हमारी चैनल ने सब्सक्राइब कर लेशो। जिकास ना एडमिशन ना वीडियो दर वर्षे हमारी चैनल पर समयांतरे पब्लिश थता होय छे। कम टू द पॉइंट फ्रेंड्स, અહીં जिकास में ऑनलाइन रजिस्ट्रेशन अंडर ग्रेजुएट माटेना ऑनलाइन फॉर्म शुरू થઈ ગયા છે। જે વિદ્યાર્થી BA BCom BCA BBA કોર્સ કરવો હોય તેવા સ્ટુડન્ટે અહીં जिकास ઉપર રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત થઈ ગયું છે। અહીં તેમના ફોર્મ 7/5/2026 થી ઓપન થઈ ગયા છે અને લાસ્ટ તારીખ 28/5/2026 છે। પરંતુ અહીં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એલસી ઓરિજિનલ ન હોવાને કારણે ઘણા વિદ્યાર્થીને મુશ્કેલી પડે છે। અહીં સ્કૂલમાંથી હજુ ઓરિજિનલ રિઝલ્ટ આવેલ નથી અને સ્કૂલ લિવિંગ પણ આવેલ નથી। સ્કૂલમાંથી ઓરિજિનલ રિઝલ્ટ અને સ્કૂલ લિવિંગ રિઝલ્ટ અહીં આવેલ નથી, માટે અહીં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બંને ઓરિજિનલ અપલોડ કરવાના હોવાને કારણે કોલેજના એડમિશન માટે અહીં લોકો એડમિશન ફોર્મ ભરી શકતા નથી। અહીં ફોર્મ ભરાઈ જાય છે, લાસ્ટમાં અપલોડ કરતી વખતે એલસી ન હોવાને કારણે મુશ્કેલી પડે છે। તો અહીં સાંસદના શિક્ષણમંત્રી અને કલેક્ટરને રજૂઆત કરેલ છે। અહીં સાંસદ મુકેશ દલાલે ધોરણ 12 પાસ પછીના કોલેજમાં એડમિશન લેવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે। અનેક વિદ્યાર્થીઓ સમયસર એલસી ન મળતા કોલેજની પ્રક્રિયામાં અડચણો ઊભી થઈ હોવાને કારણે કલેક્ટરને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે। અહીં રાહતના સમાચાર છે। જે વિદ્યાર્થીને અહીં કોલેજમાં એડમિશન લેવું છે તેવા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ છે। અહીં વહેલી તકે ધોરણ 12 ની માર્કશીટ સાથે સ્કૂલ લિવિંગ સ્કૂલ દ્વારા દરેક વિદ્યાર્થીને આપવામાં આવશે। તો અહીં રાહતના સમાચાર છે। અહીં ઘણા વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવી ગયા છે, પેરેન્ટ્સ પણ ટેન્શનમાં આવી ગયા છે, સ્કૂલ લિવિંગ નથી। તો અહીં સ્કૂલ લિવિંગ માથાનો દુખાવો થઈ ગયો છે બધા માટે કે સ્કૂલ લિવિંગ ન હોવાને કારણે અહીં ફોર્મ ભરી શકાતું નથી। ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પેમેન્ટ પહેલા કરી દેવાનું આવે છે, પેમેન્ટ કરી દીધા પછી ફોર્મ ભરાઈ જાય છે, પણ લાસ્ટમાં 12માની માર્કશીટ અને સ્કૂલ લિવિંગ ફરજિયાત થઈ ગયું છે। તો અહીં હાલ હજુ ગુજરાતના ઘણા જિલ્લામાં હજુ આ વર્ષે જે 2026માં જે વિદ્યાર્થીએ પાસ કરેલ છે તેવા વિદ્યાર્થીઓને હજુ માર્કશીટ અને સ્કૂલ લિવિંગ આપવામાં આવેલ નથી। તો અહીં દરેક વિદ્યાર્થીની માંગ કરવામાં આવેલ છે કે વહેલી તકે સ્કૂલ લિવિંગ અને 12માની માર્કશીટ દરેક વિદ્યાર્થીને આપી દેવામાં આવે। આપ કયા જિલ્લામાં છો અને આપને માર્કશીટ અને સ્કૂલ લિવિંગ મળેલ છે કે નહીં તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।